હાલો મિત્રો, તો અત્યારે પહોંચી ગયા અમે બર્થડે પાર્ટીમાં. અને આજે તો અત્યારે મસ્ત હોટલ છે ને, આપણે ત્યાં અંદર જવાનું છે, એન્ટ્રી કરશું. તો પહેલાં તો તમને ગેટ બતાવી દઉં. અને પહેલાં અમારું ફેમિલી તો અમે અત્યારે આટલા સાથે છે. અમારા મગનલાલ, આપણા કોમેડી આપણે હારે હોય ને મગનલાલ, એ છે. આ એના વાઈફ અને અમારા મિત્ર મયુરભાઈ, એ અત્યારે કેક લઈને ઊભા છે બોક્સ. અને ચાલો હવે એન્ટ્રી કરવાની છે, એટલે પહેલાં તો ગેટ બતાવી દો તમને, ગ્રીન લોગિન. અને જો અત્યારે આ કેક પણ જોઈએ અમારા મયુરભાઈ લઈને ઊભા રહી ગયા છે. તો ચાલો આપણે હવે અંદર એન્ટ્રી કરીશું. તો કેટલી મસ્ત છે, તો આ કોમેન્ટ કરજો મિત્રો. જો પેલા એન્ટ્રીમાં એટલું મસ્ત ગ્રાઉન્ડ છે. અહીંયા બર્થડે પાર્ટી જે કંઈ તમારે ફંક્શન હોય તે બધું જો અહીંયા ઉજવાય છે. અમારા રાજેશભાઈની જો અહીંયા ઊભા છે અત્યારે હાલ. અને આ એન્ટ્રી છે અમારી આખી, જો કેટલું ગજેબો અને એવું છે. ફેસિલિટી બહુ મસ્ત હશે મિત્રો. તો અહીંયા અત્યારે તમને હું બતાવી દઉં આખું કેટલું મસ્ત સગવડ છે આપણી. જો આ એક ટેન્ટ હોય ને, ટેન્ટ ટાઈપની આખી હોટલ. ને અહીંયા તમે શાંતિથી બચી દો. જમી ફોટોગ્રાફી માટેનું મસ્ત છે. અને ફેન પણ જુઓ કેટલો મસ્ત દેખાય છે. આખું ગ્રાઉન્ડ અહીંયા શાંતિથી તમે જમી શકો એવી જગ્યા છે. અહીંયા કોઈ પણ તમે કોલ્ડ ડ્રિંક્સ પીવા હોય તો એની માટેની પણ જગ્યા, જો બારમાં બેઠા હોય ને એ ટાઈપની આખી જગ્યા છે. અહીંયા પુલ બનાવવામાં આવે છે, પુલ નીચે પાણી, કેટલા પાણી મસ્ત ફુવારો. અને સામે પણ અત્યારે અંદર બેસીને એસી હોલમાં જમવાની સગવડતા. અને તમારી કોઈ પાર્ટી કે ફોટોગ્રાફી કરવી હોય ને તો એની જગ્યા કેટલી મસ્ત છે. ફોટોગ્રાફીની આખવા, અને કોઈ તમારી બર્થડે પાર્ટી, મેરેજ જે કાંઈ હોય એના માટે પણ અહીંયા હોલ એક આપવામાં આવ્યો છે. ત્યાં આપણે ત્યાં અંદર જવાનું છે. બહારનું આખું ડેકોરેશન બહુ મસ્ત હશે. અને અહીંયા જો આપણે પાર્ટી હોલ બતાવી દો પહેલાં તમને. જો આ પાર્ટી હોલ છે આખો, અને ફૂલ એસીથી જ્યારે ઠંડો કરી દેવામાં આવ્યો છે. સામે આખો આપણે બર્થડે પાર્ટી ઉજવવાની તે અહીંયા આખું આપણું ડિનરનું રહેશે, જમણવાનું આખી જગ્યા. ને અમારા ઘણા ખરા મહેમાનો પણ જો અત્યારે હાજર થઈ ગયા છે. હજી ઘણા બાકી છે આવવાના. તો પ્લસ જો અહીંયા અત્યારે બાથની પણ વ્યવસ્થા છે. તમારા કોઈ ફેમિલીમાં કે ગમે બાથમાં આવવાનું, ફાર્મમાં જવાનો વિચાર કરતા ને તો એના માટેની પણ જો કેવી મસ્ત સગવડતા છે. સામે કેટલું આમ ડેકોરેશન મસ્ત આપ્યું છે. અને અહીંયા મસ્ત રૂમો પણ બનાવી દીધા છે. જો કેવા રૂમે રૂમે એક એક ઝૂલા. અને અમારા હવે મયુરભાઈ જાય છે ઝૂલવા. અને અમારા મગનલાલ જો અહીંયા બેસીએ પહેલાં, તો એને મસ્ત તો આમ હુતા હુતા તમે હાય કેવો આરામદાયક છે. અને અમારા આ બાજુ મયુરભાઈ જો એ પણ બેસી ગયા છે. હાલો મિત્રો, લાગે ને ફાર્મમાં આવ્યા એવું. હે મસ્ત આમ લાગે, આખું મસ્ત એવું ફાર્મમાં આવું નહીં મળે, એટલી મસ્ત છે આમ વસ્તુ જો બનાવી છે આખી. બાકી બહુ મસ્ત મજા આવે એવું છે મિત્રો. અહીંની એકવાર જરૂરથી મુલાકાત લેજો. અત્યારે કે રૂમો તો બધા બંધ હશે એટલે આપણે રૂમ તો નહીં જોઈ શકીએ એવું લાગે. તો આપણે ટ્રાય કરી જોઈએ ખુલે છે કે નહીં. બંધ છે રૂમોમાં, બધી લોક છે એટલે નહીં થાય. અને ગજીબો પણ અહીંયા મસ્ત છે. જો જ્યાં પર ઝૂલા આપ્યા છે ત્યાં 1 2 3 4 5 ઝૂલા જો અહીંયા છે. હે આ બાજુ ખુડીશું, કેટલી મસ્ત લાગે. ચાલો મિત્રો, એક રૂમ આપણને મળી ગઈ છે ખુલ્લી. તો ચાલો તેમાં જોઈશું રૂમમાં. પાવર લાઇટ થાય તો હવે, કેમ કે લાઇટનું ઓલું હોય એનું એટલે લગભગ નહીં થાય. પહેલાં તો જો ડ્રેસિંગ બંધ છે મિત્રો અહીંયા, એટલે અંધારામાં જોવું પડશે આપણે. પણ કેટલું મસ્ત લાગે જો એમનો મત છે ને. સામે એક LED ટીવી આવી જાય. આ બાજુ ચા કોફીનું પણ છે. થઈ ગયા. વાહ, અમારા મયુરભાઈ જો ટ્રીક વાપરીને લાઇટ કરી છે. એન્જિનિયરિંગ નું કામ છે અમારા મયુરભાઈ. એટલે જો લાઇટ કરી દીધી છે આખી. એસી પણ જો ચાલુ થઈ ગયું. વાહ મયુરભાઈ વાહ, અમારા મિત્રોને બધાને જોવામાં સારું પડશે.
ને આ જો સામે ડ્રેસિંગ કાર્ડ પર પહેલા આપણે જોઈ લીધો, એટલું મસ્ત દેખાય છે. તો મયુરભાઈ આને હવે ચા બંધ કઈ રીતે કરવાનું શીખવાડો આપણે. અમારા મિત્રો ક્યારેક ગયા હોય તો કાંઈ ના પાડે છે ભાઈ, મયુરભાઈ નહીં શીખવાડે કે મારું એન્જિનિયરિંગ કોઈને નહીં બતાવવું, એટલે ના પાડી છે. તો ચાલો મિત્રો હવે આપણે અંદર હોલમાં જવાનું છે, ત્યાંનું